नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपનું हार्दिक स्वागत है। आजना फिजिक्स में चैप्टर नंबर 2 ना वीडियो लेक्चर नंबर 2 આપણે નિહાળીશું। પ્રિપેર્ડ બાય ફિઝિક્સ ગુરુ ગુંજન સોપારીવાલા। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 ના ફર્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાન વિશે ભણી ગયા છે, વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે ભણી ગયા છે। એકમ કુલમ વિદ્યુતભારને અનંત અંતરથી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે। આવું આપણે ભણી ગયા છે અને બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર તારવી ગયા છે। આજે જે આપણે મિત્રો તારવવાનું છે નવો કન્સેપ્ટ છે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે સમજવાનું છે। ઉર્જા એટલે શું? કાર્ય। ઉર્જા એટલે શું? કાર્ય। સેમ એ જ કન્સેપ્ટ જે એકમ કુલમ વિદ્યુતભાર હતો તેની જગ્યાએ હવે આપણે લઈશું કોઈ ક્યુ કુલમ વિદ્યુતભાર। આપેલ ક્યુ કુલમ વિદ્યુતભારને ડેફિનેશનથી પહેલાં સમજીએ। ક્યુ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્યુ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ अचल झड़पे लाववा विद्युत क्षेत्रनी विरुद्ध में करवा पड़ता कार्यने ते बिंदु आगळनी विद्युत स्थिति ऊर्जा कहे छे। એટલે મિત્રો ડેફિનેશનમાં તમે જોઈ શકો છો કે સ્થિતિમાનમાં ક્યુ કુલમ વિદ્યુતભારની જગ્યાએ ત્યાં શું હતું? એકમ કુલમ। અહીંયા એકમ કુલમની જગ્યાએ વિદ્યુતભાર આવે છે ક્યુ કુલમ। સેમ ડેફિનેશન આપણે આ અચળ ઝડપવાળો કન્સેપ્ટ મિત્રો ભણી ગયેલા હતા કે શા માટે ઝડપ અચળ હોય છે। તો આપણે યાદ કરવું ભણી ગયા છે કે જે ધારો કે ક્યુ કુલમ પ્લસ ક્યુ કુલમ વિદ્યુતભાર હતો, ક્ષેત્ર એનું આ દિશામાં હતું, આપણે અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ આપણે લાવવું હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરીએ છીએ। વિરુદ્ધ દિશા શા માટે? અચળ ઝડપ એટલે વિદ્યુત ક્ષેત્રથી ઉદ્ભવતું બળ જે દિશામાં હોય એટલું જ બળ પણ આપણે વિરુદ્ધ દિશામાં આપતા હતા, જેથી પરિણામી બળ શૂન્ય થાય અને ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ જો બળ 0 હોય તો પ્રવેગ બી 0 થાય અને પ્રવેગ 0 એટલે મિત્રો વેગ કેનો અથવા તો ઝડપ એની કેવી થાય? અચળ થાય, જે આપણે ડિસ્કસ કરી ગયા છે। તો સેમ આની અંદર કે આપેલ ક્યુ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ અચળ ઝડપે લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે। તો અહીંયા જે બી ગતિ હશે મિત્રો એ ગતિ આપણે કેવી રાખવાની છે? પ્રવેગ રહિત। ગતિ જે વિદ્યુતભારની હશે તે પ્રવેગ रहित આપણે ગતિ કરાવવાની છે। તો આપણે ધારી દઈએ કે ધારો કે પી બિંદુએ કોઈ બિંદુ આપણે લઈશું ક્ષેત્રમાં પી બિંદુએ ક્યુ કુલમ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા શું લખી શકાશે મિત્રો? યુપી એટલે ઉત્તર પ્રદેશ નથી, આ यू स्थिति ऊर्जा संकेत है यू और पी बिंदु है। चलो माइनस इंटीग्रेशन फ्रॉम अनंत अंतरे थी पी बिंदु पर आवे छे लिमिट लखाशे इन्फाइनाइट टू पी बिंदु। क्यू कूलम है आपणे पेला में आगळ लखेलो तो याद करो मित्रों ई इंटू डी आर। आनी अंदर क्यू कूलम है आ एकम कूलम माटे, तो क्यू कूलम माटे आगळ शुं लखी दईशुं? अहींया क्यू कूलम आपणे लखी शकीए छीए। चलो हूँ क्यू ने अहींया बहार काढूँ छूँ अने इंटीग्रेशन लखूँ छूँ अहींया माइनस इंटीग्रेशन फ्रॉम इन्फाइनाइट टू पी ई इंटू डी आर। तो आने आपणे कही शकीए छीए आ स्थितिमान थई गयुं। आ जे काउंसमां जे राशि छे मित्रों शुं थई गयुं? स्थितिमान। पी बिंदु आगळ तो आने लखी शकीए छीए क्यू इंटू वीपी। आने आपणे लखी शकीए छीए क्यू इंटू वीपी। चलो आ जे स्थिति ऊर्जा छे ते स्थिति ऊर्जा परथी फलित थता जे महत्वना मुद्दाओ छे जे आपणे समझीए के महत्वना मुद्दाओ कया कया छे। तो पहलो मुद्दो जे छे सौथी जरूरी वस्तु
કે ક્યુ વિદ્યુતભાર જે આપણે લીધો છે આ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી કોઈ પણ બિંદુએ લાવીએ કે ક્ષેત્રમાં પણ એક બિંદુથી બીજા બિંદુ આપણે લાવીએ તો ઉત્પન્ન કરતા વિદ્યુતભારના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ યાદ કરો મિત્રો, પહેલું ચેપ્ટર આપણે ભણી ગયેલા હતા કે ટેસ્ટ ચાર્જની ઇફેક્ટ સોર્સ ચાર્જ પર થવી જોઈએ નહીં. વિદ્યુત ક્ષેત્રના કન્સેપ્ટમાં આપણે આ ભણી ગયા છે કે ટેસ્ટ ચાર્જની ઇફેક્ટ સોર્સ ચાર્જ પર થવી જોઈએ નહીં. તેવી રીતનો જ મુદ્દો છે. અહીંયા આપણે લખીએ એકદમ સરળ ભાષામાં કે ધારો કે આપણો ક્યુ વિદ્યુતભાર છે, આ ક્યુ વિદ્યુતભારને આપણે ક્યાંથી લાવીએ છીએ મિત્રો? અનંત અંતરેથી. તો અનંત અંતરેથી કોઈ આપેલા બિંદુએ અનંત અંતરેથી કોઈ આપેલા બિંદુએ લાવીએ કે ક્ષેત્રમાં જ એક બિંદુથી બીજા બિંદુએ લાવીએ, ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુએ આપણે જ્યારે લાવીએ ત્યારે ક્ષેત્રને ઉત્પન્ન કરતા વિદ્યુતભારોના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. આનો મતલબ કે અનંત અંતરેથી આપણે બિંદુ પર લાવીએ ક્ષેત્રના કે ક્ષેત્રમાં જ એક બિંદુથી બીજા બિંદુ પર લાવીએ, જે વિદ્યુતભાર ક્ષેત્ર ઉત્પન્ન કરશે તેના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. તેના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. અને બીજો મુદ્દો જે છે તો આપણે હંમેશા વિદ્યુત સ્થિતિ ઉર્જાના મૂલ્યનું મહત્ત્વ નથી, તેમાં થતા ફેરફારનું મહત્ત્વ છે, જે આપણે 11મા ધોરણના મિત્રો કાર્ય ઉર્જા પ્રમેયમાં પણ ભણી ગયા છે કે સ્થિતિ ઉર્જાનું મહત્ત્વ નથી, સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું મહત્ત્વ છે. શેનું મહત્ત્વ છે બેટા? સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું મહત્ત્વ છે. તો અહીંયા હું શોર્ટમાં લખી દઉં છું કે વિદ્યુત સ્થિતિ ઉર્જાના મૂલ્યમાં થતા ફેરફારનું મહત્ત્વ છે. મૂલ્યનું મહત્ત્વ નથી. હવે ધારો કે આપણે બે બિંદુઓ હોય, આપણી પાસે ક્ષેત્રમાં જ બે બિંદુઓ હોય, તો આપણે એને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવું હોય તો સ્થિતિ ઉર્જાનો આપણે શું કરવો પડે? તફાવત. શું કરવું પડશે મિત્રો? સ્થિતિ ઉર્જાનો તફાવત. તો એ જે પોઈન્ટ છે તો એને અહીંયા લખું છું સ્થિતિ ઉર્જાનો તફાવત. સ્થિતિ ઉર્જાનો તફાવત. ધારો કે આપણે P થી Q પર લઈ જવું છે બેટા, તો સૂત્ર શું લખાશે? પહેલામાં VP માઇનસ VQ લખેલું હતું, અહીંયા UQ માઇનસ UP આપણે લખીશું. UQ માઇનસ UP that is equal to માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ P થી Q. શું લખાશે અહીંયા? QE ઇન્ટુ DR. શું લખાશે બેટા અહીંયા? માઇનસ QE ઇન્ટુ DR. તો આ શું દર્શાવે છે કે ક્યુ કુલમ વિદ્યુતભાર છે. આ ક્યુ કુલમ વિદ્યુતભારને P થી Q પર લઈ જવું છે. જો લિમિટમાં P અહીંયા છે, Q ઉપર છે બેટા, એટલે P થી Q પર લઈ જવા માટે એ પણ કેવી રીતે લઈ જવાનું છે? આપણે પ્રવેગ રહિત એટલે કે અચળ ઝડપીને લઈ જવાનું છે. તો બાહ્ય બળ વડે જે આપણે કરવું પડતું કાર્ય જે છે એ કાર્ય અંદર સ્થિતિ ઉર્જાના તફાવત સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત લખી શકીએ છીએ UQ માઇનસ UP that is equal to માઇનસ P2Q QE ઇન્ટુ DR. લખાવાય છે માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ P2Q QE ઇન્ટુ DR. હવે આની અંદરથી મિત્રો તમે જો Q ને બહાર કાઢો તો લખાશે શું? અહીંયા Q અહીંયા બહાર, તો અહીંયા શું લખાશે? અહીંયા VQ માઇનસ VP. શું લખાશે? VQ માઇનસ VP. આ Q ને તમે બહાર મૂકશો તો અહીંયા જોઈ જ ગયા છે આપણે, જુઓ Q બાર. તો આ જે સૂત્ર જે છે અહીંયા P થી Q હોય તો સૂત્રમાં અહીંયા શું બનશે? અહીંયા બે બિંદુનો તફાવત VQ માઇનસ VP લખાશે. શું લખાશે? VQ માઇનસ VP. એટલે કહેવાનો કન્સેપ્ટ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા બંનેમાં ડિફરન્સ ખાલી એટલો છે. સ્થિતિમાનમાં બેટા અહીંયા એકમ કુલમ વિદ્યુતભાર આવે, જ્યારે સ્થિતિ ઉર્જામાં અહીંયા Q કુલમ વિદ્યુતભાર આવશે. પહેલામાં પણ સ્થિતિમાનની અંદર આપણે તફાવતનું સૂત્ર જોઈ ગયા, અહીંયા પણ સ્થિતિ ઉર્જાના આપણે તફાવતનું સૂત્ર આપણે આ રીતે
તારવી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ થિયરીને આપણે જોઈશું. કોઈ બિંદુવત વિદ્યુતભાર છે, એ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. સવાલને ધ્યાનથી સમજજો બેટા. બિંદુવત વિદ્યુતભાર છે કોઈ આપણી પાસે, એ પોતે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એ ક્ષેત્રમાં કોઈ બિંદુ હશે, તે બિંદુ પાસે આપણે સ્થિતિમાનનું સૂત્ર તારવવાનું છે. એટલે કોઈ બિંદુવત વિદ્યુતભાર છે, તેણે આજુબાજુ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હશે. ક્ષેત્રમાં કોઈ બિંદુ છે, એ બિંદુ પાસે એને લીધે કેટલું સ્થિતિમાન ઉદ્ભવે છે તે આપણે તારવવાનું છે. તો આપણે અહીંયા આકૃતિ દોરીએ. એકદમ સરળ થિયરી છે. આપણે લઈએ છીએ આ એક્સ અક્ષ, અહીંયા લઈએ છીએ આ વાય અક્ષ. યામ પદ્ધતિનો આ ઉગમ બિંદુ છે, જેના પર આપણે લઈ લઈએ છીએ બેટા અહીંયા કોઈ પ્લસ બિંદુવત વિદ્યુતભાર પ્લસ ચાર્જ છે. ચાલો, તો એણે પોતાની આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હશે. તો ક્ષેત્રમાં યામ પદ્ધતિના ઉગમ બિંદુથી આપણે અહીંયા કોઈ બિંદુ P આવેલું છે, જેનો સ્થાન સદિશ છે સદિશ R. આ દિશા આપણી કઈ કહેવાય બેટા? યાદ કરો, આપણે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ આપણું ઇન્ફાઇનાઇટ તરફ જઈએ છીએ તેવું આપણે કહી શકીએ. બરાબર. તો આપણે આ બિંદુવત વિદ્યુતભારને કારણે જે ક્ષેત્ર ઉદ્ભવે છે, ક્ષેત્રમાં કોઈ બિંદુ P આવેલું છે, તો આ P બિંદુ પાસે સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવવાનું છે. તો આને આપણે સમજૂતી સ્વરૂપે સમજીએ અને સૂત્ર તારવીએ. ઘણું સરળ છે. ધારો કે આપણી પાસે બિંદુવત વિદ્યુતભાર કયો છે? તો બિંદુવત વિદ્યુતભાર Q. એ Qને લીધે તેનાથી કેટલું અંતર છે બેટા? અહીંયાથી R અંતર. તેનાથી R અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે આપણે શું શોધવાનું છે બેટા? વિદ્યુત સ્થિતિમાન. તો હું લખું છું કોઈ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન Vp છે. કોઈ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? Vp છે. ચાલો, બિંદુ O પર વિદ્યુતભાર આપણે મૂકેલો કયો છે? Q વિદ્યુતભાર આપણે મૂકેલો છે. ચલો, બિંદુ O પર આ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર આપણે વિદ્યુતભાર આપણે Q લીધેલો છે. જે બિંદુ આપણે લીધું છે તેનો સ્થાન સદિશ R છે, એટલે આપણે લખી શકીએ OP = સ્થાન સદિશ R. હવે આપણે P બિંદુ આગળનું સ્થિતિમાનનું સૂત્ર આપણે ભણી જ ગયા છે. બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો યાદ કરો, -ઇન્ફાઇનાઇટ ટુ P. આપણે લઈએ છીએ અહીંયા, યાદ કરો બેટા, સૂત્ર ભણી ગયા છે સદિશ E × સદિશ dr. આ માઇનસ છે, જેને આપણે પ્લસ કરવું હોય તો યાદ કરો, તમને એવું કીધેલું હતું કે લિમિટને આપણે રિવર્સ કરી દઈએ. તો હવે હું આને લખી શકું છું P થી ઇન્ફાઇનાઇટ લખી શકાય છે E × dr. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમારા લોહીમાં છે. આપણે આગળ ફર્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરી જ ગયા છે બેટા. તો આની અંદર લખાશે શું? ઇન્ટિગ્રેશન ફ્રોમ P ટુ ઇન્ફાઇનાઇટ. એની જગ્યાએ સૂત્ર યાદ કરો, KQ/R² × R કહેવાય. આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરી ગયા છે. અને × dr તો છે જ. ચાલો, હવે યાદ કરો, આપણને ખબર છે એકમ સદિશનું સૂત્ર કે R કેપ = કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે આપણે ભાગીએ તો આપણને એકમ સદિશ મળે છે. તો માટે મારે dr શોધવો હોય તો આ શું લખી શકાશે બેટા? R કેપ × dr. આ જે dr ની કિંમત છે તેને હું અહીંયા લખું છું અહીંયા. તો માટે P બિંદુ આગળનું સ્થિતિમાન Vp = શું લખાશે? P ટુ ઇન્ફાઇનાઇટ KQ/R² × R કેપ, અને R dr ની જગ્યાએ R કેપ × dr આપણે લખી શકીએ. એકમ સદિશ × એકમ સદિશ એટલે એનું મૂલ્ય થશે 1 થશે. શું થશે? 1. તો આ Vp નું સૂત્ર હવે આપણે લખી શકીએ Vp = ઇન્ટિગ્રેશન ફ્રોમ P ટુ ઇન્ફાઇનાઇટ KQ/R² × dr. KQ/R² × dr. ચાલો, KQ ને આપણે બહાર મૂકીએ
તો વીપી ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે કે ક્યુ બાર લિમિટ થશે આપણી પી ટુ ઇન્ફાઇનાઇટ 1/r² ઇન્ટુ dr 1/r² ઇન્ટુ dr 1/r² નું સંકલન આપણે આગળની થિયરીમાં પણ જોઈ ગયા છે મિત્રો. શું થશે? -1/r -1/r. ચલો પી બિંદુથી ઇન્ફાઇનાઇટ છે તો અહીંયા તો ઇન્ફાઇનાઇટ જ રહેશે, પણ પી બિંદુ છે તો એનો અહીંયાથી અંતર કેટલું છે? આ આર અંતર છે તો અહીંયા શું લખાશે? આર થી ઇન્ફાઇનાઇટ. ચલો નિયમ પ્રમાણે પહેલાં આપણે કઈ લિમિટ મૂકીશું? અપર લિમિટ. તો -1/r ની જગ્યાએ આ ઇન્ફાઇનાઇટ, પછી આ માઇનસ અને આગળનું ચિહ્ન જે છે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, આર ની જગ્યાએ આર જ આવશે એટલે +1/r. માટે પી બિંદુ આગળનું સૂત્ર થઈ ગયું. આ કે ની જગ્યાએ મારે લખવું હોય તો 1/4πε0 ક્યુ અને 1/∞ તો 0 થઈ જશે 1/r. એટલે આ સૂત્ર થઈ ગયું. પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વીપી ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 Q/r. તો આના પરથી બી તમે જોઈ શકો છો કે વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ અંતર વધશે તેમ સ્થિતિમાન શું થતું જશે? ઘટતું જશે. કે જેમ અહીંયા લખું છું આ રીતે કે જેમ આર વધે તેમ વીના મૂલ્યમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. વ્યસ્ત પ્રમાણ છે એટલે. બરાબર. ધારો કે કોઈ વિદ્યુત પર આપણી પાસે ધન હોય તો તેનું સ્થિતિમાન ધન મળે, ઋણ વિદ્યુત ભાર હોય તો સ્થિતિમાન આપણને શું મળશે? ઋણ મળશે. એટલે Q ગ્રેટર દેન 0 તો V ગ્રેટર દેન 0. બરાબર. અને Q લેસ દેન 0 તો V પણ શું થશે? લેસ દેન 0 આપણને મળી શકે છે. અહીંયા લખું છું ફરી પાછું કે Q લેસ દેન 0 તો સ્થિતિમાન V પણ શું થશે? લેસ દેન 0. એટલે આ જે પોઈન્ટ છે તે ખાસ તમારે યાદ રાખવાના છે બેટા. એક્ઝામ લક્ષી છે આ 1 માર્ક MCQ માટે આ 3 પોઈન્ટ કામના છે જે અહીંયા હું આપણે ડિનોટ કરું છું. પહેલો પોઈન્ટ છે કે જેમ આર વધે તેમ સ્થિતિમાન ઘટશે. જુઓ અહીંયા વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. ત્યારબાદ વિદ્યુતભાર ધન હોય તો સ્થિતિમાન બી ધન મળશે, વિદ્યુતભાર ઋણ હોય તો સ્થિતિમાન પણ આપણને ઋણ મળશે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? KQ/r². અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવ્યું બેટા? KQ/r. બંનેમાં એક આરનો જ ફરક છે. પહેલામાં KQ/r² છે અને આની અંદર છે KQ/r સૂત્ર છે. KQ/r સૂત્ર છે. નેક્સ્ટ થિયરી જોઈશું. વિદ્યુત ડાયપોલને લીધે અત્યારે આગળની થિયરીમાં શું જોઈ ગયા બેટા કે વિદ્યુત બિંદુવત વિદ્યુત ભાર હતો. હવે એક ડાયપોલ છે. ડાયપોલને લીધે કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવવાનું છે. એટલે ડાયપોલ છે તો ડાયપોલને લીધે કોઈ બિંદુ આગળ આપણને કેટલું સ્થિતિમાન મળે છે તેનું સૂત્ર આપણે તારવીએ. તો બેઝિકલી આપણને ખબર છે બેટા કે ડાયપોલની અંદર કેટલા વિદ્યુતભાર હોય છે? 2. બંનેના મૂલ્યો સમાન પણ બંનેના વિદ્યુતભારો કેવા હોય છે? માઇનસ અને એકનું પ્લસ. એટલે સમાન વિદ્યુતભાર પણ વિજાતીય હોય છે. તેમની વચ્ચેનું અંતર આપણે કેટલું લઈએ છીએ? 2a જેટલું આપણે લઈએ છીએ. તો બેઝિકલી હું અહીંયા આકૃતિ દોરું છું તો તમને થોડું એકદમ ઇઝી થઈ જશે. માનો કે આની અંદર આ જે દોરું છું બેટા અહીંયા આ ડાયપોલ છે. સમજો આ જે છે તે ડાયપોલ છે. ડાયપોલના 2 વિદ્યુતભારો છે. અહીંયા આ +Q વિદ્યુતભાર છે, આ -Q વિદ્યુતભાર છે. આ ડાયપોલનું મધ્ય બિંદુ લઈએ છીએ અહીંયા આપણે O લઈએ છીએ. ચલો તો આ અંતર કેટલું થશે? A. આ અંતર પણ કેટલું થશે? અહીંયા A. ટોટલ અંતર કેટલું થશે? અહીંયાથી આ અંતર આપણે ગણીએ તો ટોટલ અંતર કેટલું થશે બેટા? 2a જેટલું અંતર થશે. હું અહીંયા ઉગમ બિંદુ જે છે ડાયપોલનું મધ્ય બિંદુ તેને આ રીતે દર્શાવું ભૂરી માર્કરથી કે જેથી થોડું ડિફરન્સ તમને ક્લિયર થાય. ચાલો પહેલાં તો આ જે છે તેને જ આપણે વર્ણન કરીએ. તો અહીંયા હું લખું છું જે દોરતા જઈએ છીએ બેટા તેને જ આપણે ખાલી નિર્દેશ કરવાનો છે. આની અંદર આપણે નિર્દેશન પણ એ રીતે જ કરવાનો છે. તો
तो આપણે લખીએ કે જે ડાયપોલ છે એ ડાયપોલનું જે કેન્દ્ર જે છે એ ડાયપોલનું કેન્દ્ર ક્યાં રહેવું જોઈએ? ઉગમ બિંદુ પર રહે તેમ મૂકેલ છે, તેમ આપણે ડાયપોલને મૂકેલ છે. ડાયપોલનું જે આ કેન્દ્ર છે તે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે તેવી રીતે આપણે મૂકવાનો છે. તેના પર વિદ્યુતભારો કયા છે? તો કે તેના પર વિદ્યુતભાર -q અને બીજો છે +q તથા તેમની વચ્ચેનું અંતર કેટલું છે? તો આપણે કહી શકીએ કે તેમની વચ્ચેનું જે અંતર છે તે 2a છે. અંતર કેટલું છે? 2a, જે આપણને ખબર જ છે. ચાલો, એની ડાયપોલ મુમેન્ટ કેટલી થશે? તો આપણને ખબર છે ડાયપોલ મુમેન્ટ, એની સૂત્ર તમને યાદ છે બેટા? યાદ કરો. ડાયપોલ મુમેન્ટ P = 2aq, યાદ છે ને? અને તેની દિશા કઈ હોય છે? -q થી +q તરફની દિશા હોય છે. ડાયપોલ મુમેન્ટની ડિરેક્શન હોય છે -q થી +q તરફની હોય છે. ચાલો, આટલું આપણું વર્ણન થઈ ગયું. હવે આપણે લેવાનું છે ચાલો હવે આપણે સમજીએ જે ડાયપોલનું કેન્દ્ર છે. આ ડાયપોલના કેન્દ્રથી ધારી દઈએ બેટા, અહીંયાથી હું કોઈ અંતર લઉં છું આ રીતે. ડાયપોલના કેન્દ્રથી, આ ડાયપોલનું કેન્દ્ર છે. ડ્રોઈંગ મારું થોડું પરફેક્ટ છે એટલે ± થાય તો હસવું નહીં. અહીંયા કોઈ બિંદુ P આવેલું છે. ડાયપોલનું જે કેન્દ્ર છે બેટા, તે ડાયપોલના કેન્દ્રથી r અંતરે બિંદુ P આવેલું છે. જે આપણે કામ કરતા દોરતા જઈએ છીએ તેને જ હું વર્ણન કરતો જાઉં છું. આકૃતિનું વર્ણન આ રીતે જ તમારે ફિઝિક્સમાં કરવાનું હોય છે. તો આપણે લઈએ ડાયપોલના કેન્દ્રથી કોઈ r અંતરે બિંદુ P આવેલું છે. r અંતરે બિંદુ P આવેલું છે. ચાલો, તો હવે આ બંને જે વિદ્યુતભારો છે +q અને -q, તેનાથી કેટલા અંતરો થાય છે? તો આપણે એ ધારી દઈએ, અહીંયાથી દોરીએ તો આ +q વિદ્યુતભારથી, આ જે +q વિદ્યુતભાર છે તેનાથી અંતર આપણે ધારીએ છીએ એનું કેટલું બેટા લઈએ છીએ? આપણે r1 લઈએ છીએ. અને જે આપણો -q વિદ્યુતભાર છે તેનાથી અંતર આપણે લઈએ છીએ એનું r2 અંતર લઈએ છીએ. આ અંતર કયું છે? આપણું r2 છે. તો એને આપણે લખી દઈએ કે જે +q વિદ્યુતભાર છે, +q વિદ્યુતભારથી તેનું અંતર r1 છે અને -q વિદ્યુતભારથી તેનું અંતર r2 છે. બરાબર? ચાલો, હવે આપણે આ +q વિદ્યુતભારને લીધે બી આના પર સ્થિતિમાન મળશે અને -q વિદ્યુતભારને લીધે એના પણ સ્થિતિમાન મળશે. તો આપણે P બિંદુએ બંને વિદ્યુતભારને લીધે કેટલા સ્થિતિમાન ઉદ્ભવે છે તે આપણે લખી દઈએ. તો હવે આપણે લખીએ છીએ કે આ P બિંદુએ +q વિદ્યુતભારને લીધે મળતું સ્થિતિમાન, જેને આપણે સંકેત લઈએ છીએ બેટા, આપણે લઈશું એને V1 લઈએ છીએ. શું લઈએ છીએ આપણે? V1. તો kq બાય અંતર કેટલું છે? r1. +q વિદ્યુતભારથી અંતર કેટલું છે બેટા? r1 છે. ચાલો, સેમ એ રીતે આપણે -q વિદ્યુતભારને લીધે લખીએ. તો -q વિદ્યુતભારને લીધે મળતું સ્થિતિમાન, એને સંકેત આપણે આપીશું V2. શું લખાશે બેટા આની અંદર? ઋણ વિદ્યુતભાર છે એટલે માઇનસ ચિહ્ન આગળ લખી દઈએ, kq બાય r2. ચાલો, હવે અહીંયા બંનેની ઇફેક્ટ થાય છે. તો હવે આપણે કોમ્બો પેક બનાવીએ. આપણે સંપાતપણાનો નિયમ. તો કુલ સ્થિતિમાન V = શું લખાશે? V1 અને V2નો શું મળશે? સરવાળો આપણને મળશે. તો અહીંયા શું લખી શકાશે? kq બાય r1. આ પ્લસ પણ અહીંયા માઇનસ kq બાય r2. તો હવે kq ને આપણે કોમન કાઢી લઈએ તો લખાશે 1/r1 - 1/r2. સમીકરણ નંબર આને આપીએ છીએ આપણે 1.
તો આ જે સૂત્ર આવી ગયું છે તો અત્યારે આપણી પાસે કુલ સ્થિતિમાનનું સૂત્ર આવેલું છે. આ કુલ સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવી દીધું છે. V = KQ/R1, KQ કૌંસમાં 1/R1 - 1/R2. તો પહેલાં આપણે ડાયપોલ લેવાનો છે. ડાયપોલ પર બે વિદ્યુતભારો છે +Q - Q, તેમની વચ્ચેનું અંતર 2a. ડાયપોલની ડાયપોલ મુવમેન્ટ આપણને ખબર છે અને દિશા ઋણથી ધન તરફ. હવે આપણે જે ડાયપોલનું કેન્દ્ર છે તેનાથી r અંતરે કોઈ બિંદુ P લીધું. આ બંને વિદ્યુતભારોથી કેટલું અંતર છે તે આપણે લખી દીધું છે. હવે પ્લસની ઇફેક્ટ બી આના પર થશે અને -Q વિદ્યુતભારની ઇફેક્ટ બી આના પર થશે. બંનેની ઇફેક્ટ આપણે લખીને સંપાતપણાના નિયમ પરથી બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો આ ઇક્વેશન મળે છે. અહીંયાથી આપણે હવે આગળ સાદરૂપ આપવાનું છે અને સાદરૂપની અંદર બેટા આપણે કિંમત 1/R1 અને 1/R2 શોધીએ છીએ. ચાલો તો હવે આપણે શોધીએ પહેલાં 1/R1. તો એ કેવી રીતે શોધીએ છીએ? આ જે +Q વિદ્યુતભાર છે તેનાથી હું આ OP પર લંબ દોરું છું. લંબ મિત્રો એવી રીતે દોરવાનો છે કે ધારો કે અહીંયાથી હું જે લંબ દોરું છું આ રીતે મેં અહીંયા દોર્યો છે. આ લંબ દોરતા મને બિંદુ મળે છે. ધારો કે અહીંયા N બિંદુ મળે છે. મને બિંદુ મળે છે અહીંયા N બિંદુ મળે છે. લંબ એટલે અહીંયા શું બનશે બેટા? કાટખૂણો. અહીંયાથી અત્યારે તમે આકૃતિ પરથી જોઈ શકો છો અહીંયાથી આટલું R1 છે અને O થી P R છે. તો આકૃતિ પરથી તમે ક્લિયર કરી શકો છો. જુઓ અહીંયા OP જે છે તેનું મેઝરમેન્ટ વધારે છે અને આ +Q થી Pનું જે છે તેનું મેઝરમેન્ટ ઓછું છે. તો અહીંયાથી હું લંબ એવી રીતે દોરીશ કે જેથી N થી P સુધીનું અંતર શું થાય? R1 થાય. આ N થી P સુધીનું અંતર કેટલું થાય? R1. ફોર એક્ઝામ્પલ ધારો કે આ 10 સેન્ટીમીટર છે અને આ ધારો કે 12 સેન્ટીમીટર છે. તો અહીંયાથી હું એવી રીતે લંબ દોરીશ કે જેથી N થી P કેટલું થાય? 10. તો આ 12માંથી આ 10 નીકળી ગયું તો બાકીનું કેટલું મળશે? 2 સેન્ટીમીટર મળે. તો સેમ એવી રીતે આ જે R1 છે તો N થી P બી R1 થવું જોઈએ. તો રિમેનિંગ આ O થી N કેટલું થશે બેટા? R - R1. આખું કેટલું છે? R. બરાબર. ચાલો અહીંયા રફલી સમજીએ. આ રીતે આપણે રફલી સમજીએ. હવે તમે જોઈ શકો છો આ જે ડિસ્ટન્સ છે અને હું અહીંયાથી આ ડિસ્ટન્સ આ લાઈન દોરું છું તો આ લાઈન તમને મોટી દેખાય જ છે. અહીંયાથી હું એવી રીતે લંબ દોરીશ કે જેથી આ બિંદુથી આ બિંદુનું મેઝરમેન્ટ આના જેટલું થવું જોઈએ. એટલે આ R1 છે તો આટલું બી કેટલું થવું જોઈએ? R1. કેટલું? હું આટલાની વાત કરું છું. આખું કેટલું છે આપણી પાસે? R છે. તો આટલો ભાગ કેટલો થશે જે અત્યારે ડાર્ક કરું છું તે? આ ભાગ કેટલો થશે બેટા? R - R1 થશે. કેટલો થશે? R - R1. તો આપણે લંબ અહીંયા એવી રીતે દોરવાનો છે કે જેથી N થી P સુધીનું અંતર કેટલું થાય? આપણું R1 જેટલું થવું જોઈએ. એ અંતર આપણું થવું જોઈએ બેટા કેટલું? R1 જેટલું થવું જોઈએ. ચાલો તો હવે આપણે આગળ જઈએ. શું પ્રોસેસ કરીએ આપણે? તો કે લંબ દોર્યો તો અહીંયા હું લખું છું QN લંબ OP દોરો અને અહીંયા જે ખૂણો બને છે તેને નામ આપી દઈએ છીએ આપણે. કયો? કોઈ થીટા ખૂણો આપી દઈએ છીએ અને ખૂણો QON જે છે તે આપણે લઈએ છીએ થીટા. ચાલો તો ON કેટલું આવ્યું જે આપણે સમજ્યા. કેટલું આવ્યું બેટા? R - R1 આવ્યો. ચાલો હવે ત્યારબાદ મારે આ R - R1 મારે શોધવો હોય તો હું કેવી રીતે શોધવું? થીટાની આ ON કઈ બાજુ થાય બેટા? પાસેની બાજુ. તો હવે હું ઉપયોગ કરું છું cos થીટાનો. તો અહીંયા લખું છું તથા cos થીટા. ચાલો અહીંયા લખું છું નીચે cos થીટા. cos થીટા એટલે શું લખી શકાશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે થીટાની કઈ થશે? ON અને કર્ણ તો કાટખૂણાની સામેની બાજુ એટલે એ શું થશે? કર્ણ થશે. શું થશે બેટા? અહીંયા કર્ણ. ચાલો તો આના પરથી મને ON લખવું હોય આ ON = તો શું થશે? A cos થીટા. શું થશે બેટા? અહીંયા A cos થીટા. ON એટલે આપણું શું છે? તો જોઈ ગયા આપણે R - R1 = A cos થીટા. ચાલો તો આના પરથી મારે R1 શોધવું હોય તો R1 = શું થશે? આને આ બાજુ લઈ જઈએ તો R - A cos થીટા. આ -R1 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે અને A cos થીટા આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. ચાલો હવે આપણે સાદરૂપ આપીએ તો R1 = ચાલો આમાંથી R કોમન કાઢું તો અહીંયા શું રહેશે? 1. કારણ કે R તો બહાર આવી ગયો. આ પદમાં R છે નહીં, અંશમાંથી બહાર કાઢ્યો છે તો અહીંયા શું કરવું પડે? આપણે એને છેદમાં આપવો જરૂરી છે. હવે આને તમે અંદર ગુણો
તો ઉપરનું સ્ટેપ આવી જશે. જુઓ આર એકા આર આવી ગયું, આને અંદર ગુણો આર આર કેન્સલ એટલે એ કોસ થીટા આવી જશે. ચાલો હવે આનો બંને બાજુ વર્ક કરું તો r1² ઇઝ ઇક્વલ ટુ આ શું થશે અહીંયા r² ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ a બાય આર કોસ થીટાનો વર્ગ થશે. આવું આની અંદર a માઇનસ બી આખાના વર્ગનું આપણે વિસ્તરણ કરીએ તો r1² ઇઝ ઇક્વલ ટુ આ r², અહીંયા થશે a² માઇનસ 2ab એટલે 2 કોસ થીટા બાય આર પ્લસ b² એટલે a² બાય r² cos² થીટા a² બાય r² cos² થીટા. ચાલો થઈ ગયું. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો બેટા, જુઓ આ જે r છે r ઇઝ મોર ગ્રેટર દેન a એટલે આ ડાયપોલના કેન્દ્રથી પ્લસ q વિદ્યુતભારનું અંતર જે a છે અને ડાયપોલનું જે કેન્દ્ર છે ત્યાંથી p બિંદુનું અંતર r ઘણું મોટું છે. એટલે આપણે અહીંયા શું લખી શકીએ શરત કે અહીં r ઇઝ મોર ગ્રેટર દેન a છે તો r ની કિંમત ઘણી મોટી છે અને a ની કિંમત ઘણી નાની છે. તો a² બાય r² કરું તો વિચ ઇઝ એપ્રોક્સ કેટલું થઈ જશે 0 થશે. શા માટે? આ 500 અને આ 1 તો 1ના છેદામાં 500 નો વર્ગ તમે કરશો તો એપ્રોક્સ જવાબ કેટલો આવી જશે 0 થશે. તો એનો મતલબ શું થયો બેટા કે આ જે પદ છે a² બાય r² cos² થીટા વાળું પદ ઘણું નાનું થશે એટલે આને આપણે અવગણી દઈએ. તો માટે આપણી પાસે r1² નું સૂત્ર શું બન્યું? આ r² એઝ ઇટ ઇઝ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2a બાય આર cos થીટા 2a બાય આર cos થીટા બંને બાજુ વર્ગમૂળ લઈએ આપણે તો r1 ઇઝ ઇક્વલ ટુ r શું થશે અહીંયા 1 માઇનસ 2a બાય આર cos થીટાનો 1/2 ઘાત શું થશે cos થીટાનો 1/2 ઘાત. ચાલો હવે યાદ કરો બેટા તમે, આનો હું વ્યસ્ત કરી દઉં કારણ કે આપણે જે આગળ જોયેલું આ બોર્ડ ભૂસવે પહેલાં અહીંયા નીચે સમીકરણ એકમાં 1/r1 લાવવાનું છે તો હું આનો વ્યસ્ત કરું તો 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r આ ધન ઘાતનો ઋણ થઈ જશે 1 માઇનસ 2a બાય આર cos થીટાનો -1/2 ઘાત. હવે યાદ કરો આપણે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ જેમાં h ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર તારેલું હતું gh ઇઝ ઇક્વલ ટુ ge 1 માઇનસ 2h/re. તેમાં તમે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરેલો હતો. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ એટલે શું તો એ આપણે આની અંદર ફિઝિક્સમાં એટલો મેજર યુઝ નથી પણ હું તમને શીખવાડ દઉં શોર્ટકટમાં. તો અહીંયા લખું છું દ્વિપદી પ્રમેય મુજબ 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r. આ જે જે બી કોઈ ઘાત હોય સમજો બેટા, આ જે બી ઘાત હશે તે બીજા પદ સાથે ગુણાકાર કરી દેવાનો એટલે 2a બાય આર cos થીટા સાથે -1/2 ગુણીશ તો માઇનસ માઇનસ વચ્ચે શું આવી જશે પ્લસ 2a બાય આર અહીંયા રફમાં લખું છું 2a બાય આર cos થીટાની સાથે હું આ 1/2 ને ગુણી દઉં. આ માઇનસ માઇનસ પ્લસ તો કરી જ દીધું છે તો 2 કેન્સલ એટલે શું આવશે a બાય આર cos થીટા. તો અહીંયા લખી દઉં છું a બાય આર cos થીટા. આ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ આપણે સિમ્પલી આ રીતે જ કરવાનો છે. ફિઝિક્સની અંદર આપણે જે બી ઘાત હશે તે ઘાત બીજા પદ સાથે ગુણાકારમાં કરી દેવાનું રહેશે. એટલે આ જે આપણી પાસે કિંમત આવી બેટા એ કોની આવી ગઈ 1/r1 ની કિંમત આપણી પાસે આવી ગઈ. સેમ કિંમત હવે આપણે કોની તારવીશું 1/r2 ની. તો આ કિંમત આવી ગઈ 1/r1 ની કિંમત આવી ગઈ છે. હવે આપણે તે જ પ્રમાણે કોની કિંમત તારવીશું 1/r2 ની કિંમત તારવીએ. 1/r2 ની કિંમત આપણે તારવીએ છીએ. ચાલો હવે 1/r2 તારવીએ તો હવે આપણે શું કરીએ છીએ બેટા આની અંદર આ r2 અહીંયા છે તો હું અહીંયાથી લંબ દોરીશ. આ જે છે અહીંયાથી હું લંબ દોરીશ. લંબ એવી રીતે દોરવાનો છે કે હવે તમે જોઈ શકો છો અહીંયા r નાનો છે ને r2 મોટો છે એટલે આખો r2 છે
તો ઓમાંથી લંબ એવો દોરવાનો છે કે જેથી એમ થી પી સુધીનું અંતર કેટલું થવું જોઈએ? આર થવું જોઈએ, બરાબર. એમ થી પી સુધીનું અંતર કેટલું થવું જોઈએ? આર. આ ઓ થી પીનું આર છે, માઇનસ ક્યુથી પીનું R2 છે. અહીંયાથી લંબ દોરીને એમ બિંદુ એવું મેળવવાનું છે કે જેથી જે ઓપી આર થતો હતો તે હવે એમપી પણ આર થવો જોઈએ. તો આ માઇનસ ક્યુથી એમ આ અંતર કેટલું થશે? તો કે આખા R2માંથી આ આરને આપણે કાઢી નાખીએ તો આ કેટલું થઈ જશે બેટા? R2 માઇનસ આર થઈ જશે. આ માઇનસ ક્યુથી એમ કેટલું થશે હવે અહીંયા? તો કે R2 માઇનસ આર થશે. જે ઉપર કર્યું છે તે જ, પણ જેવો તમે જેમ જેમ નીચે આવો છો તેમ તેમ તમારી લેન્થ જે છે તે શું થતી જાય છે? ઇન્ક્રીઝ થતી જાય છે, બરાબર. ચાલો, તો અહીંયા આપણે લખીએ કે હવે આપણે લંબ દોર્યો OM લંબ માઇનસ QP દોરો. આ માઇનસ ક્યુથી પી પર લંબ દોરો, બરાબર. હવે આ ખૂણો છે તેને આપણે શું લઈએ છીએ અહીંયા? થીટા. એટલે આ પી બિંદુ, પછી માઇનસ ક્યુ, આ પી માઇનસ ક્યુ અને એમ, અથવા તો આપણે કામ કરીએ આ માઇનસ ક્યુ ઓ ક્યુ અને માઇનસ એમ, આને નામ આપી દઈએ છીએ અહીંયા આપણે ઓ માઇનસ ક્યુ અને આ પી અથવા તો એમ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ અહીંયા થીટા. ચાલો, તથા અંતર કયું આપણે તારવ્યું? માઇનસ ક્યુથી એમનું અંતર શું આવ્યું? R2 માઇનસ આર. આ અંતર કેટલું આવ્યું આપણે? R2 માઇનસ આર. ફરી પાછું આપણે R2 માઇનસ આપણે આ તારવવું હોય તો હું લઉં છું કોસ થીટા. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? પાસેની બાજુ. પાસેની બાજુ એટલે માઇનસ ક્યુ એમ બાય કર્ણ. તો આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે શું લખાશે? એ. ચાલો, આ માઇનસ ક્યુથી એમ એટલે અંતર શું આવ્યું છે? R2 માઇનસ આર છેદમાં એ. ચાલો, R2 માઇનસ આર શોધું તો એ ઉપર જ ગુણાશે અહીંયા. તો અહીંયા લખાશે R2 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા. R2 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ આવી ગયું એ કોસ થીટા. પેલામાં R1 તારવ્યું તો અહીંયા આપણે R2 તારવીએ તો માઇનસ આર આ બાજુ આવશે તો R પ્લસ એ કોસ થીટા. ચાલો, ફરી પાછું R કોમન કાઢીએ તો R2 ઇઝ ઇક્વલ ટુ R કોમન એટલે અહીંયા 1 પ્લસ એ બાય આર કોસ થીટા. ચાલો, બંને બાજુ સેમ પ્રોસેસ છે, બંને બાજુ વર્ક કરીએ તો R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર. તો અહીંયા 1 પ્લસ એ બાય આર કોસ થીટાનો સ્ક્વેર. ચાલો, હવે આનું એ પ્લસ બી આખાના વર્ગની રીતે વિસ્તરણ કરી દઈએ તો R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. અહીંયા શું થશે? 1 પ્લસ 2a બાય આર કોસ થીટા પ્લસ એ સ્ક્વેર બાય આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા થશે. આની અંદર સેમ આની અંદર પણ આર ઇઝ મોર ગ્રેટર દેન એ હોવાથી ફરી પાછું એ સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇઝ એપ્રોક્સ શું થઈ જશે? 0. તો આના પરથી ફરી પાછું આપણી પાસે R2 સ્ક્વેરનું સૂત્ર શું આવશે? આર સ્ક્વેર 1 પ્લસ આ સ્ટેપ આખું કેન્સલ થઈ જશે એટલે 2a બાય આર કોસ થીટા. ચાલો, બંને બાજુ પાછું વર્ગમૂળ લઈએ એટલે R2 સ્ક્વેરનું વર્ગમૂળ આર, આર સ્ક્વેરનું વર્ગમૂળ આર, 1 પ્લસ 2a બાય આર કોસ થીટાનો 1/2 ઘાત. આપણે તો 1/R2 તારવવાનું છે એટલે વ્યસ્ત કરી દઈએ તો 1/R2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/R, આ 1 પ્લસ 2a બાય આર કોસ થીટાનો -1/2 ઘાત. ફરી પાછું દ્વિપદી પ્રમેય વાપરીએ તો આને અહીંયા આપી દઈએ તો એ 1/R2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/R, અહીંયા 1 માઇનસ આ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. આ 2 ને 2 કેન્સલ થઈ જશે એટલે a બાય આર કોસ થીટા. આને આપણે આપી દઈએ છે સમીકરણ નંબર આપણું આવ્યું નહીં, આપણે R2 થી ઇન્ડિકેટ કરેલું હતું આગળ, તો આ આવી ગયો આપણી પાસે 1/R2. હવે આ 1/R1 અને 1/R2 એ આપણે સમીકરણ 1 જે આપેલું છે કયું હતું? યાદ હશે તમને, v નું બરાબર શું હતું? KQ કૌંસમાં 1/R1 માઇનસ 1/R2. એમાં આપણે આ બંને કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ એટલે આપણી થિયરી પૂર્ણ થશે.
ચાલો તો હવે 1/r1 અને 1/r2ની કિંમત આપણે સમીકરણ 1માં મૂકતા. ચાલો તો સમીકરણ 1 શું હતું? v = kq 1/ યાદ છે ને સૂત્ર આપણી પાસે શું હતું? 1/r1 - 1/r2 આ આપણું સૂત્ર હતું. 1/r1 - 1/r2. ચાલો હવે અહીંયા માટે v = kq બાર 1/r1 નું સમીકરણ આપણે તારવેલું હતું, યાદ કરો. 1/r into bracket 1 + a/r cos theta. આ 1/r1 ની કિંમત આપણે તારવેલી હતી, માઇનસ હવે 1/r2 ની કિંમત 1/r અહીંયા 1 - a/r cos theta. ચાલો તો હવે આપણે સાદરૂપ આપીએ માટે v = kq. ચાલો સાદરૂપ હવે તમારા લોહીમાં છે. આ 1/r ને અહીંયા 1/r કોમન કાઢી લઈએ તો r અહીંયા લખી દઉં તો kq/r. તો અંદર શું રહેશે? હવે અહીંયા 1 + a/r cos theta -1 - a/r cos theta. ચાલો +1 - 1 કેન્સલ માટે v = kq/r. a/r cos theta બે વાર થશે એટલે 2a/r cos theta. હવે યાદ કરો 2aq ડાયપોલ મોમેન્ટ કહેવાય. 2aq = ડાયપોલ મોમેન્ટ. તો v = આ શું કહેવાશે બેટા? kp/r² cos theta, જ્યાં p = 2aq આપણે લખી શકીએ છીએ. ચાલો હવે યાદ કરો આપણે આવું ભણી ગયા છે, રફલી સમજીએ. a.b = ab cos theta. તો હું આને p cos theta છે તો આને આ રીતે લખું છું, p × 1 × cos theta. 1 એટલે એકમ સદિશ એને કહી શકાય. તો આ સૂત્ર આપણે v = k સદિશ p. અહીંયા સદિશ p ડોટ શું કહેવાય? એકમ સદિશની પરિભાષામાં એકમ સદિશનું મૂલ્ય 1 આવે એટલે. તો આ જે a b cos theta ને આ રીતે હું લખું છું તો k સદિશ p/r² થઈ જશે શું અહીંયા બેટા? r કેપ. શું થઈ જશે અહીંયા? r કેપ. જ્યાં અહીંયા લખી દઉં છું, જ્યાં p × cos theta = સદિશ p ડોટ r કેપ આપણે લખી શકીએ. k ની કિંમત તમારા લોહીમાં છે તો v = 1/4πε0 સદિશ p/r² r કેપ. આ થઈ ગયું ડાયપોલને લીધે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, kp/r² r કેપ. ચાલો આના પરથી આપણે જે પોઈન્ટ જે સમજવાના છે કે kp cos theta/r² છે તો થીટા 0 હોય તો cos 0 ની કિંમત 1 તો v નું સૂત્ર શું આવે? kp/r². ધારો કે થીટા પાઈ હોય તો -1 તો શું થઈ જશે? -kp/r². આ p બિંદુ જે છે તે એક્ઝેક્ટ ક્યાં હશે? ડાયપોલની વિષુવ રેખા પર. વિષુવ રેખા પહેલાં અહીંયા આ ડાયપોલ હોય, આ એની વિષુવ રેખા પર તો ખૂણો કેટલો બનશે અહીંયા? 90 ડિગ્રી. તો તેવા કિસ્સામાં સ્થિતિમાન કેટલું મળે અહીંયા? 0. એટલે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ હોય તો અક્ષ પર એટલે આ જે ડાયપોલ છે તે જ દિશામાં બિંદુ ઉપર મૂકેલો હોય કે નીચે મૂકેલો હોય. તો ઉપર મૂકેલો હોય તો આપણે ધારી દઈએ કે 0 હોય, નીચે મૂકીએ તો પાઈ. તો ઉપર મૂકીએ તો આપણને ધન મળે અને નીચે મૂકીએ તો માઇનસ. અહીંયા ઉપર હોય તો ધન એટલે cos 0 ની કિંમત 1 એટલે kp/r². નીચે હોય એટલે -1 તો -kp/r². ડાયપોલની અક્ષ પર મૂકીએ તો થીટા 90 તો cos 90 ની કિંમત કેટલી થઈ જાય? 0. બરાબર. એટલે ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન જે છે તે ફક્ત r પર આધારિત નથી, અહીંયા થીટા પર પણ આધારિત છે. જે r અને p વચ્ચે જે ખૂણો છે તે ખૂણા પર બી આધારિત છે. હવે ખાસ સમજો, જે બોલું છું તે બેટાની અંદર નોંધ કરીને લખું છું સમજવા માટે. આ પોઈન્ટ MCQ માટે કામનું. જો બિંદુવત વિદ્યુતભાર હોય આની આગળની થિયરી
કે જો બિંદુવત વિદ્યુતભાર હોય તો સ્થિતિમાન શેના અનુસાર ઘટતું હતું? 1/r અનુસાર ઘટતું હતું. અને જો ડાયપોલ હોય તો ડાયપોલને લીધે જે સ્થિતિમાન છે તે શેના અનુસાર ઘટે છે બેટા? જુઓ 1/r² અનુસાર ઘટે છે. બિંદુવત વિદ્યુતભાર હોય તો 1/r અનુસાર અને ડાયપોલ હોય તો 1/r² અનુસાર ઘટે છે. એટલે આ જે પોઈન્ટ લખેલો છે તે MCQ માટે ખાસ કામનો છે. તો આમ આપણે આ ડાયપોલને લીધે ઉદ્ભવતા બિંદુ આગળનું સ્થિતિમાનનું સૂત્ર આપણે અહીંયા તારવ્યું છે. બરાબર. આ થિયરીને બેટા ઘણી લાંબી છે પણ ઘણી સરળ છે, મેથ્સ જ છે. લોજિકલી તમે કરો તો આનું એકદમ સરળ સ્વરૂપ તમે આને આપી શકો છો. આ રીતે સમજી સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્ટેપ વિડીયોને શાંતિથી જોશો તો આઈ હોપ તમને ખબર પડી જ જશે. ચાલો તો નેક્સ્ટ થિયરી આપણે જોઈએ. વિદ્યુતભારોના તંત્ર એટલે ઘણા બધા વિદ્યુતભારો હોય તેને લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવવાનું છે. તો આપણે અહીંયા યામ પદ્ધતિનો ઉગમ બિંદુ એટલે યામાક્ષ આપણે દોરીએ. અહીંયા ધારો કે આપણી x અક્ષ છે, અહીંયા y અક્ષ છે, અહીંયા કોઈ z અક્ષ છે અને આની અંદર ઘણા બધા વિદ્યુતભારો આવેલા છે. ધારો કે અહીંયા કોઈ વિદ્યુતભાર છે આપણી પાસે Q1 છે, ધારો કે અહીંયા કોઈ વિદ્યુતભાર લઈએ છીએ આપણી પાસે Q2 છે, અહીંયા કોઈ વિદ્યુતભાર આપણી પાસે Q3 છે, અહીંયા કોઈ વિદ્યુતભાર આપણી પાસે Q4 છે, અહીંયા કોઈ વિદ્યુતભાર આપણી પાસે Qn છે. જે બધાના જ ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે સ્થાન સદિશ લઈએ તો ધારો કે આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ nમાંનો સ્થાન સદિશ આપણે દર્શાવી દઈએ આપણે Rn, ચોથાનો સ્થાન સદિશ આપણે દર્શાવીએ છીએ ધારો કે R4, ત્રીજાનો સ્થાન સદિશ આપણે દર્શાવીએ છીએ R3, બીજાનો સ્થાન સદિશ આપણે દર્શાવીએ છીએ R2, પહેલા ખંડનો સ્થાન સદિશ આપણે દર્શાવીએ છીએ અહીંયા R1. આ બધાની ઇફેક્ટ ધારો કે અહીંયા કોઈક બિંદુ P છે જેનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R છે તેના પર ઇફેક્ટ આપણે શોધવી છે. એટલે આપણી પાસે તંત્રની અંદર n વિદ્યુતભારો છે. આપણી પાસે જે તંત્ર છે બેટા તે તંત્રમાં વિદ્યુતભાર જે આવેલા છે એ વિદ્યુતભારો કયા કયા છે? Q1, Q2, Q3 અપ ટુ Qn છે તેવું આપણે લઈ લઈએ. બરાબર. ચાલો ઉગમ બિંદુને અનુલક્ષીને તેમના સ્થાન સદિશો આપણે દર્શાવી દઈએ. તો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશો પહેલાનો R1 લીધો, બીજાનો R2, R3 અપ ટુ આપણે લઈએ છીએ Rn છે. ચલો આપણે આ જે તંત્ર છે એ તંત્રને લીધે સ્થાન સદિશ R ધરાવતા P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચાલો તો શું થશે? પહેલાને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન, બીજાની ઇફેક્ટ, ત્રીજાની ઇફેક્ટ, ચોથાની અપ ટુ n માંની બધાની ઇફેક્ટનો શું કરી દઈશું? આપણે સરવાળો કરી દઈએ. તો V = શું લખી શકાય બેટા? અહીંયા V1 પ્લસ V2 પ્લસ V3 અપ ટુ આપણે લખી શકીએ છીએ Vn. ચલો V નું બેઝિક સૂત્ર શું છે તમારી પાસે? યાદ કરો બેટા, KQ/R. તો KQ1 બાય પહેલાથી આ અંતર કેટલું થશે? R1P. P બિંદુ પર જવાનું છે ને આપણે, R1P પ્લસ KQ2 બાય R2P, KQ3 બાય R3P અપ ટુ ડેશ 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 KQn બાય RNP. ચાલો તો હવે આપણે આને દર્શાવીએ. K કોમન કાઢીએ તો આને આ રીતે મારે લખવું હોય તો V that is equal to K ની જગ્યાએ 1/4πε0 જેને આપણે કોમન કાઢી લઈએ તો હું શું લખી શકું? અહીંયા Q1 બાય R1P. તેને મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો હું શું લખી શકું? અહીંયા P પર જવાનું છે તો P નો અંતિમ સ્થાન સદિશ R. ક્યાંથી જવાના છે આપણે? Q1 થી. તેનો સ્થાન સદિશ છે અહીંયા R1 એટલે Q1 બાય R પ્લસ R માઇનસ R1 પ્લસ ચાલો Q2 અહીંયા શું લખાશે? R માઇનસ R2 અપ ટુ ડેશ 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 Qn શું લખાશે? અહીંયા R માઇનસ Rn. આ થઈ ગયું આપણું
તંત્રને લીધે ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર. તંત્રમાં n વિદ્યુતભારો હોય તો n વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા સ્થિતિમાનનું આ થઈ ગયું સૂત્ર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા કવચ. કવચ એટલે યાદ રાખવાનું બેટા, અંદરથી પોલું છે, નક્કર નથી. અંદરના અને બહારના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન સમજવાનું છે. તો આપણે પહેલા ચેપ્ટરની ગોસ એપ્લિકેશનમાં ભણી જ ગયા છે કે ગોળીય કવચ હોય તો અંદરના ભાગમાં તો ક્ષેત્ર કેવું હોય, 0 જ હોય. તો આની અંદર આપણે સમજીએ. પહેલાં તો તમને શું કીધું છે, સમાન વિદ્યુતભાર વિતરણ છે. સમાન વિદ્યુતભાર વિતરણ એટલે શું, દરેક જગ્યાએ કવચના દરેક ભાગ પર વિદ્યુતભાર કેવો છે, અહીંયા સમાન છે. તો આપણે અહીંયા લખીએ કે જે સમાન વિદ્યુતભાર વિતરણ હોય તો સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા કવચની, ગોળીય કવચની બહારના બિંદુએ, કવચની બહારના બિંદુએ તેમજ કવચની સપાટી પરના બિંદુએ, કવચની સપાટી પરના બિંદુએ મળતું ક્ષેત્ર, મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરીએ છીએ કે આપણે ધારીશું સપાટી પરના બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર માટે કવચનો સમગ્ર વિદ્યુતભાર, આખા કવચની અંદર જેટલો બી વિદ્યુતભાર હશે એ કવચનો સમગ્ર વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે તે રીતે આપણે ગણતા. એટલે કવચની અંદર જે વિદ્યુતભાર છે તે બધો જ વિદ્યુતભાર ક્યાં સમાયેલો છે, તેના કેન્દ્ર પર છે, તે આવું આપણે ગણી લઈશું. તો હવે ધારી લઈએ આપણે કે જે કવચ છે તે કવચ પરનો કુલ વિદ્યુતભાર આપણે લઈએ છીએ, ધારો કે Q જેટલો છે. કવચની ત્રિજ્યા આપણે ગણીએ તો કવચની ત્રિજ્યા આપણે ધારો કે લઈએ છીએ આપણે R. તો કવચ પર કે કવચની બહારના બિંદુએ જે સ્થિતિમાન હોય, કવચની બહારના બિંદુએ તેમજ કવચની સપાટી પરના બિંદુએ સ્થિતિમાન V સૂત્ર શું છે, KQ/R. કન્ડિશન અપ્લાય, જ્યાં R જે છે સપાટી પર હોય તો R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R અને બહાર હોય તો R ઇઝ ગ્રેટર દેન R. તો આ થઈ ગયું V ઇઝ ઇક્વલ ટુ KQ/R સૂત્ર છે તે જ છે. આપણે હવે અંદરની વાત કરીએ, કવચની અંદર તો આપણને ખબર જ છે કે કવચની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, 0. કવચની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે, 0 છે. અહીંયા લખીએ છીએ આપણે કવચની અંદરના ભાગમાં, કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, 0 હોય. તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એને કારણે કવચની અંદરના ભાગમાં દરેક બિંદુએ જે આપણું વિદ્યુત સ્થિતિમાન હશે એ વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે, એક સમાન થશે, એક સમાન હોય. ચાલો એ આપણને કેટલું મળશે તો કે V ઇઝ ઇક્વલ ટુ KQ બાય કેટલું મળશે, જે સપાટી પર હશે તેના જેટલું મળશે, KQ/R જેટલું હશે. બરાબર. તો આની અંદર કવચની અંદરના ભાગમાં ક્ષેત્ર 0, ક્ષેત્ર 0 એના કારણે સ્થિતિમાન કેટલું હોય છે, ઓલવેઝ 0 હોય છે. અંદરના ભાગમાં સ્થિતિમાન કેવું હોય છે, એક સરખું તમને જોવા મળે છે. કેમ
તો આ આપણે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જે છે તો અહીંયા રફલી સમજવા માટે લખું છું E ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર છે ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ અથવા તો ડેલ્ટા આર, આ એનું સૂત્ર છે. અને આ આપણે યાદ કરો ચેપ્ટર નંબર 3 એની અંદર આપણે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એમાં બી આપણે ભણી ગયા છે કે એલ લંબાઈનું વાહક હોય તેના બે છેડા વચ્ચે સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એલ આપણે સૂત્ર આપણે તારવેલું અથવા વી બરાબર ઈ બાય એલ સૂત્ર આપણે વી ઇઝ ઇક્વલ ટુ ઈ એલ આ સૂત્ર આપણે તારવેલું હતું. આઈ થિંક તમને યાદ છે જ. તો આના પરથી ઈ બરાબર શું લખી શકાય? વી બાય એલ. હવે અંદરના ભાગમાં તમારું ક્ષેત્ર 0 હોય એટલે આ ધારો કે ક્ષેત્ર 0 છે તો 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ આવું આપણે લખી શકીએ. જો અહીંયા આપણે સમજવા માટે લખીએ, સમજો આ પોઈન્ટ શું છે તે કેમ આવું હોય તે. ચાલો તો સમજૂતીની અંદર શું છે બેટા, તો E ઇઝ ઇક્વલ ટુ આવું સૂત્ર જે છે ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ એવું માનીએ. અંદરના ભાગમાં ક્ષેત્ર 0 તો 0 બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ આવું આપણે લખી શકીએ. ચોકડી ગુણાકાર કરો તો ડેલ્ટા વી બરાબર શું થાય? 0. ડેલ્ટા વી બરાબર 0 આનો મતલબ શું કે સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થતો નથી. ડેલ્ટા વી બરાબર 0 આનો મતલબ સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થતો નથી. ફેરફાર નહીં થતો હોય તો આનો મતલબ કે સ્થિતિમાન કેવું કહેવાય બેટા? અચળ કહેવાય. શું કહેવાય? સ્થિતિમાન કેવું કહેવાય? અચળ. એટલે અંદરના ભાગની અંદર આપણે ક્ષેત્ર 0 છે, ક્ષેત્ર 0 છે એને કારણે સ્થિતિમાનનો ફેરફાર 0 થાય. સ્થિતિમાનનો ફેરફાર 0 થાય એટલે આપણે કહી શકીએ છીએ કે સ્થિતિમાનનું કેવું છે? અચળ છે તેવું આપણે કહી શકીએ છીએ. તો બહારના ભાગમાં તો સૂત્ર છે જ, અંદરના ભાગમાં જે સપાટી પર હશે તે જ તમને અંદરના ભાગમાં પણ તમને જોવા મળશે. હવે આની આપણે આલેખીય રજૂઆત સમજીએ. નિયમિત વિદ્યુતભારિત ગોળીય કવચ માટે V વિરુદ્ધ R નો આલેખ દોરીએ આપણે. તો અહીંયા સમજીએ. આ જે છે તે R છે અને આને લઈએ છીએ આપણે V. બંનેમાં R સ્વતંત્ર રાશિ, R અનુસાર V બદલાશે. સ્વતંત્ર રાશિ x અક્ષ પર, પરતંત્ર રાશિ y અક્ષ પર. તો કેન્દ્ર પર તો આપણને 0 નથી મળતું, કેન્દ્ર પર બી આપણને કંઈક ને કંઈ અંદર આપણને સ્થિતિમાન જોવા મળશે. અહીંયા સપાટી પરનો ભાગ, ચાલો તો સપાટી પર તમને સ્થિતિમાન અને કવચની અંદરના ભાગમાં સ્થિતિમાન તમને કેવું મળશે? મહત્તમ. ત્યારબાદ બહારના ભાગમાં આપણે જઈએ તો સ્થિતિમાન એનું આ રીતે શું થશે? ઘટતું જશે. તો આ જે પોર્શન જે છે અહીંયા R ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? R. સપાટી પર સ્થિતિમાન તમને કેવું મળશે? સૌથી મહત્તમ. આની અંદર આ જે થઈ ગયું તેની અંદર સ્થિતિમાન V that is proportional to 1/R અનુસાર ઘટશે. એટલે આ કયા ભાગમાં થઈ ગયું? કવચની બહારના ભાગ માટે થઈ ગયું. બરાબર. આ જે એક્ઝેક્ટ પોઈન્ટ આવ્યો તે કયો? કવચની સપાટી પર. આ જે ભાગ આવ્યો તે કવચની સપાટી પર. અને આ જે છે આ તે તમને મળશે બેટા કઈ જગ્યાએ? કવચની અંદર. કવચની અંદર. એટલે આ જે પોર્શન છે તે R that is less than R માટે છે. કવચની અંદર, આ કવચ પર અને આ એક્ઝેક્ટ કવચની બહારના ભાગમાં. ચાલો તો આ રીતે V વિરુદ્ધ R નો આલેખ છે આ.